લગભગ કેટલા 6:30 વાગ્યા તો અમે એક જગ્યાએ નીકળી ગયા છીએ અને તમને બતાવી તો જઈને કે અમે કઈ જગ્યાએ નીકળ્યા છીએ. ભરત ક્યાં જઈએ છીએ? મિત્રો એક એવી જગ્યાએ જઈએ ને અમે કે મિત્રો આખી શિવ 9 મહિનાની હે તોય એ આજે જઈ આવે અને મિત્રો હું આવડો મોટો થયો ને તો જગ્યા નહીં જોઈ. મિત્રો જો આવડા મોટા 25 વર્ષના થયા તો એ જગ્યા જોઈ નહીં. મેં તો 3-4 વખત જોઈ લીધું છે. મિત્રો કાલનું અમે નક્કી કર્યું હતું જવાનું ના એટલે અઠવાડિયે નક્કી કર્યું હતું જવાનું પણ મિત્રો કાલે કમ્પ્લીટ ડન થઈ ગયું કે જવાનું ઊંઘ નથી આવતી. મિત્રો પણ એક હિન્ટ આલું હું આ ઈડર વાળો હાઈવે છે અને ઈડર વાળો હાઈવે પકડ્યો ને એ પકડ્યો ઈડર એ છોડવાનો નહીં. તો મેં તો તમને હિન્ટ આલી કે અમે ચો જઈ રહ્યા હે તો બતાવ ભૂખડ. હાય ભૂખડ. મિત્રો બિસ્કિટ ખાવા પર સીમેને કહેતા કે મને લે ખાવું હોય તો મિત્રો મોઈ ના ઓલે મેરે લાવી તો ને પતે દીધું એને પતે નહીં. બતાવો મિત્રો જો આ રહ્યું મેરે બિસ્કિટ મમ્મી બી ચા પીવી છું અને આ તો જોવાય સોના મને નજર લાગે શું કશે ઊંધા ફરશે એ આ તો જો મિત્રો હે ટીકો પાસર પે જશે અને ઇકન પે ખાઈશું. નજરે વસ્તુ હું છે ખબર હે તમને મારી નજર લાગે છે મિત્રો જોજો અને મારા જોડે બે નહીં ખાતા. તમને એક વસ્તુ બતાવું જોરદાર બતાવું જોજે હો બતાવજો હો જો વાવ કેટલું વાતાવરણ મસ્ત છે મિત્રો. જો ડુંગરા જો ડુંગરા ડુંગર જો ડુંગર તમે ડુંગર તો જોયા નહીં હોય કારણ કે તમે તો પાકિસ્તાન થી છો. મિત્રો ડુંગરા પર ઓમ લખેલું છે તો ઓમ એટલે કે આપણો જોઈ લો મિત્રો ઓમ દેખાય ને જો મિત્રો કોને કોને ઓમ દેખાયું તો મિત્રો આ રહ્યો ઈડરિયો ગઢ તણાવ જે ખરેખર જે ડુંગર છે ને આ ડુંગર તો બાકી હું મજા આવી જાય. પથ્થર તો જો તણાવ ડીશ તણાવ મિત્રો તમે જોવો તો ખરા હું ડુંગર લાગે હ મિત્રો ગજબ ડુંગર છો ગજબ. આમાં વાઘ હોય તો ફાડી ખાય. વાઘ હોય કે વાઘનો બાપ હોય આ કોઈ નાથી બીતો નથી ખાલી વાઘ થઈ જાય. ઈડરિયા ગઢ ઉપર પાછો આખા ડુંગરામાં ફરીએ લેડો તમે ચોટલામાં લેગી પડે અમાર થોડી ગરીબી આવી ગઈ है शिल्पाई ચોટલામાં किशन लेगी बहुत दे दिया. वाह क्या डूंगर है बाकी नजारा देखो नजारा. આપણી जगह આવી ગઈ મિત્રો. ચાલો મિત્રો તમને બતાવે એ જોઈ લો કોઈ રહી ના જતા જોઈ લેજો મિત્રો. થોડા વળંગ ભાઈ નકશી એટલે મારે પાછું ગાડી ચલાવવામાં ધોન છે પાછું મિત્રો મિત્રો તમને બધું બતાવવામાં આવશે. તો આપણે છેક ફાઇનલી પહોંચી જાય છીએ ગાડી પાર્કિંગ કરી દીધી શિલ્પાને ફેન લગે દોરો થઈ જોઈ લો આવી ગયું મિત્રો. તો મિત્રો આમ તમને બતાવી ઇંતજાર નહીં કરાવો આપણે અંબાજી જઈએ છીએ. અંબાજીનો દરવાજો રહ્યો અને ગબ્બર પહોંચો જ્યાં આમ ગબ્બર આપણે ચડવાના તૈયારી છે અને લગાવી છે લોકો ફેન લવેલી પણ ના થઈ દોરો કારો કેમ છો બોલ મારી અંબે જય અંબે. તો મિત્રો આપણે અંબાજી ચાલવાનું શરૂ કરી દીધું. તારાથી હું તો થાકી જાઉં. અચ્છા તો હા જોઈ લો ગબ્બર કાર્યક્રમ મુંડકી સુબે તો થાકી જો તો બે જણ એ ચાલો કે ચાલો ટાઈમ વધી ગયો ને એટલે હેડાતું નહીં. તો મિત્રો છેક આવી જશે અમે ખરેખર જોરદાર થાક લાગી જો કીશું તો જો આના શિલ્પાને જોવા હાય છેક આવી જાય એના છોકરું પર એવું કર છેક આવી જો થાકી જો આમ જબ્બર થાક લાગી જો આવી તું હાય. તો ફાઇનલી મિત્રો આપણે છેક ઉપર આવી જશે આમ ખાલી દર્શન કરવાના બાકી પણ તમને નેચર બતાવી દઉં જોરદાર ઉપર ચડે. વાવ તમને કીધું હતું ને અમે ચો જઈએ છીએ. તો મિત્રો અમે આવી ગયા છીએ અંબાજી. તો મિત્રો તમને એક વખત લાઈવ દર્શન કરી દઉં પછી બીજી વાત. તો ચાલો મિત્રો અંબાજીના લાઈવ દર્શન કરી મિત્રો
બીજું કશું નહીં કહેતો, ખાલી બધા મિત્રો છે ને એક વખત કોમેન્ટમાં લખી દો જય અંબે. જય અંબે. અને પર સદખાઈ પેડા મોકલાયો પાછા, પણ ખાલી કોમેન્ટ કરી દો જય અંબે માં. હા મિત્રો, મારા બા ધારાઈજી હતી ખાસ સમયથી એ બાધા કરવા આવ્યા હતા. તો ચાલો મિત્રો બધા એક વખત લખી દો જય અંબે. તો હવે નીકળ્યા બીજા મંદિરે. ઘેર નહીં હો પાછા, બીજા મંદિરે. એટલે બીજા મંદિરે મિત્રો આજ તો ફરવાનું છે. ફરવા નહીં લઈને આવતા. સોની મોની કારી બંધ થાય છે એટલું ફરાયું મગર પેલા છો. તો અમે જવાના બીજા મંદિરે. ત્યાંથી મિત્રો નીચે ઉતરી જાય, ગાડી લઈને નીકળ્યા બીજા મંદિરે. ચાલો. એ બરાબર, તમારા જોડે બે ઓપ્શન છે. કોઈ તો મને અંબાજી ફરવા લઈ જાઓ, કોઈ તો મને છૂટાછેડા આવ દો. છૂટાછેડા પહેલો પોલીસ સ્ટેશન માં ભર હતું, પણ દાવો મૂકવાનો છે ભરણ પોષણ નો. મહિના 50,000 રૂપિયા જોવું મારો. અંબાજી આવી જાવ. આમ તો તું ભરણ પોષણ નો કેસ નહીં મૂકી ના કરે, હજુ એક જગ્યાએ બાકી છે. હેડો ને હાલે પોલીસ ફોન કરી કેસ કરે. આ ન્યુ ગુજરાત આવીને બધાને એ લોકો સાથે બહુ ફ્રોડ કરે છે. લેડ યો નર્સ મારવાના છે. તમે લોકો સાથે કેમ ફ્રોડ કરી રહ્યા છો? શું ભરતભાઈ, શું ફ્રોડ કરી રહ્યા છીએ? તમે દાદાને ખર્ચો ખોટો 7 દિવસમાં મટાડો છો. 100% સાચી વાત છે ભરતભાઈ. અમે દાદર ખરેખર ફંગલ ઇન્ફેક્શન હોય ને એને 7 થી 10 દિવસમાં અમે રિઝલ્ટ આપી દઈએ. તમે લાઈવ બતાવો તો હું લાઈવ તમને ભરતભાઈ બતાવો. અમારા પેશન્ટ છે, એમને કેટલા વર્ષથી તકલીફ હતી, લાઈવ હું તમને પ્રૂફ આપું છું. અમારા પેશન્ટ છે, એમને છેલ્લા કેટલા વર્ષથી સાહેબ તમને તકલીફ હતી? 15 વર્ષથી સોરાયસિસ ની તકલીફ હતી. અને એમની પહેલાની તકલીફ ને અત્યારની તકલીફમાં હું તમને ડિફરન્ટ બતાવું. આ તમે જો હાથની તકલીફ જોઈ શકો છો, આખા હાથ ઉપર ફેલાઈ ગયેલું હતું. બરાબર. પછી આ પગ ઉપર બરાબર. આ તમે જુઓ, બરાબર. આ પહેલાની તકલીફ. રાઈટ રાઈટ. જયારે અમારી જોડેથી દવા ચાલુ કરી ત્યારની તકલીફ છે આ. કાકા આ વાત સાચી છે? એકદમ સાચી. સાચી? હા. તો અત્યારે બતાવજો કેવું. અત્યારે બતાવો ભાઈ, હાલમાં પોઝિશન કેવી છે તમને? ક્લીન રહી. અત્યારે જો એકદમ એક સ્ટેજ પણ સામાન્ય પણ ઉપર તકલીફ છે નહીં. હવે સાહેબ તમે તો જબરું નહીં ચાલતા આપો રિઝલ્ટ તો અમે આપીએ જ છે ને ભરતભાઈ. તમે કહેતા હતા ફ્રોડ કરો છો. સાહેબ ભૂલ થઈ છે માફ કરો. કશો વાંધો નહીં, પણ હવે કોઈ કહેતા નહીં તમે ફ્રોડ કરો છો. આ નહીં કરું. દાદા ખરા જેવું સોરિયાસિસ માટે એક જ નામ ગુજરાતમાં, ન્યુ ગુજરાત આયુર્વેદા. જેને પણ આ તકલીફ હોય એને આ રીલ શેર કરજો અને પહોંચી જ જાજો આજે જ અંબાજી. એ મિત્રો કોક બતાવું તો મન શિલ્પ બતાવું. બતા જલ્દી. તું કઈ તો બતાવું. બતાજો જલ્દી. તું ના કઈ તો બતાવ. અરે વાવ. તો મિત્રો જોઈ લો ધરોઈ ડેમ. મિત્રો આ ધરોઈ ડેમ ખરો ને શિલ્પાએ બનાવરાયો. પૈસા લે ને તો આ બધું કોમ ચાલુ જ છે. તા મોઢું છે ધરોઈ ડેમ જેવું. તો જોઈ લો મિત્રો ધરોઈ ડેમ. જેને ના જોયો હોય એ જોઈ લો ધરોઈ ડેમ. બાપરે વરસાદ તો જોવો મિત્રો, વરસાદ તો મિત્રો જબ્બર પડી જાય મિત્રો. ફાઇનલી આપણા એરિયામાં આવી જાય અને વરસાદ તો હિંમત ન કરે વરસાદ પર અને ગોડો થયો લે વરસાદ તો જો મિત્રો. તો મિત્રો તમે એટલે ફાટક ને મારા કોક જૂનો સંબંધ રહી ગયેલો. મિત્રો જોવા માટે જ આવતી હોય ને એવું લાગે. એક દિવસ એવું નહીં કે ફાટક હું જતો ને બંધ. ફોન કરીને આવો છો કે ફાટક બના એટલે થોડી વાર વાતો કરવા મળી. ફેમિલી મળી જા.